અમદાવાદ જિલ્લાના બાવળાના જેકડા ગામે 7 બાળકોને વાછી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં એક 7 વર્ષની બાળકીનું મોત થયું છે। બીજી તરફ 2 વર્ષની માંડીને 10 વર્ષની વયના 6 બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અછરવા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે, જે પૈકી 3 બાળકોને ઝાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી છે। બાકી 3 બાળકોને ઓછી માત્રામાં ડિહાઇડ્રેશન છે। બાવળાના જેકડામાં ઈંટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાછી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે। પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા, એ પછી રાતે તબિયત લથડી હતી। સવારે 7 વાગ્યા પછી બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી, જેમાંથી 7 વર્ષની બાળકી સુનિતા જાટપને બાવળા સરકારી દવાખાને લઈ જવાતા સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હતું। ભઠ્ઠામાં પીવાના પાણીના અલગ અલગ 4 નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે। આ ઉપરાંત 53 બાળકોની ચકાસણી કરાય છે। ડિહાઇડ્રેશનને લગતી દવાઓ ભઠ્ઠામાં રહેતા 50 પરિવારના કુલ 150 જેટલા સભ્યોને અપાય છે। આ બનાવની જાણ થતાં કેરાળા પોલીસ મથકના પીઆઈ સરકારી દવાખાને પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી કરી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।